Namaste, hello students. So today we are going to learn chapter 7 of Sanskrit in standard 10th. આપણે standard 10th નું chapter 7 કરવાના છીએ સંસ્કૃતમાં, જેનું નામ છે સુભાષિત કુસુમાની. હવે તમારાથી જેટલા સ્ટુડન્ટ્સ 7th 8th 9th માં સંસ્કૃત ભણ્યા છો બધાને ખબર હશે કે એવરી યર તમારા ટેક્સ્ટબુકમાં એક સુભાષિતનો ચેપ્ટર હોય જ છે. તો આ વખતે બી તમારા ચેપ્ટરમાં, તમારા ટેક્સ્ટબુકમાં ચેપ્ટર 7 જે છે સુભાષિતનો ચેપ્ટર છે સુભાષિત કુસુમાની. ઓકે, તો એમાં ટોટલ 7 સુભાષિત છે. there are 7 shlokas, 7 subhashitas. So let us begin with the first one. So the first one goes like this: sadbhistu leelaya proktam shila likhitam aksharam asadbhih shapathenapi jale likhitam aksharam. ઓકે, આ તમારો શ્લોક છે. આ તમને પાછળ અન્વય દેખાતો હશે કે સદ્ભિઃ તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ ભવતિ असद्भिः शपथेन अपि प्रोक्तम जले लिखितम अक्षरम भवति. अन्वय એટલે શું કે જે પોએમમાં કે પંક્તિઓમાં જે પણ વર્ડ્સ હોય છે જમ્બલ્ડ ક્યારે ક્યારે લખ્યા હોય છે ઇન એવરી લેંગ્વેજીસ, તો એને એઝ અ સેન્ટેન્સ ફોર્મ આપણે સીધું લખીએ ને એને આપણે અન્વય કહીએ છીએ. સો ધીસ ઇઝ ધ અન્વય ઓફ ધ ફર્સ્ટ સુભાષિત. ઓકે, તો આમાં કીધું છે સદ્ભિઃ તુ લીલયા પ્રોક્તમ. પ્રોક્તમ એટલે સ્પોકન, ધ વર્ડ્સ ધેટ આર સ્પોકન બાય સદ્ભિઃ. સત એટલે ગુડ પીપલ, જે પણ ગુડ પીપલ હોય છે, સજ્જન લોકો હોય છે, વોટ એવર વર્ડ્સ આર સ્પોકન બાય ધોઝ ગુડ પીપલ, શિલાલિખિતમ અક્ષરમ ભવતિ. એ જે વર્ડ્સ હોય છે કેવા હોય છે? શિલાલિખિતમ અક્ષરમ જેવા હોય છે. શિલા એટલે પથ્થર, રોક. એક મોટા પથ્થર ઉપર કંઈક તમે લખો, it stays forever, for a very 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 long time, centuries સુધી એ અક્ષરો ત્યાં રહી જાય છે. whatever is carved on the rocks, it stays for centuries. So just like that, the good words spoken by the good people stay in our memories for centuries. centuries માટે, ઘણા વર્ષો માટે એમના જે કહેલા શબ્દો છે, સારા શબ્દો છે, સજ્જનો દ્વારા કહેલા સારા શબ્દો છે, એ આપણા મનમાં આપણી સાથે રહી જાય છે. because we want to remember those words, because we want to get inspired by those words, right? સ્વામી વિવેકાનંદે જે પણ કીધું છે આપણને બધાને યાદ છે. સુભાષચંદ્ર બોઝ, બીજા પણ જેટલા બધા ગ્રેટ પીપલ છે, એમણે જે પણ વર્ડ્સ કીધા છે, we remember them because we want to get inspired by those words. તો એનો જ આ કીધું છે કે સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ. પછી અસત લોકો જે હોય છે, બેડ પીપલ, એમના વર્ડ્સનું શું? તો એમના વિશે બી કીધું છે કે અસતભિઃ શપથેન અપિ, કે અસત લોકો જે છે એ શપથ લઈને એકદમ એટલે કોન્ફિડન્ટલી પણ કંઈ બોલતા હોય તો પણ એમના અક્ષરો કેવા હોય? તો કીધું છે જલે લિખિતમ અક્ષરમ, એટલે પાણીમાં લખાયેલું અક્ષર. જો પાણીમાં લખાયેલું કોઈ પણ અક્ષર કેટલા ટાઈમ સુધી રહે? નોટ ઇવન અ સિંગલ મોમેન્ટ. એક મોમેન્ટ સુધી પણ એ ટકે નહીં. એવી રીતે જ જે બેડ પીપલ છે, જે ખરાબ લોકો છે, જે દુર્જન લોકો છે, એમના દ્વારા કહેલા જે શબ્દો છે એ આપણા મનમાં રહી શકતા નથી. because we don't want to remember those words, because we don't want to get inspired by those words. તો એમના કહેલા શબ્દો કોઈ બી યાદ રાખતું નથી. So this is the meaning of the first subhashit in your 7th chapter. ફરીથી એક વખત સુભાષિત વાંચી લઈએ. સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ અસદ્ભિઃ શપથેનાપિ જલે લિખિતમ અક્ષરમ. ઓકે, નાઉ ધ સેકન્ડ વન. સેવિતવ્યો મહાવૃક્ષઃ ફલચ્છાયા સમન્વિતઃ यदि दैवात् फलं नास्ति छाया केन निवार्यते. સેવિતવ્યો મહાવૃક્ષઃ, બધા જ વૃક્ષો મહાન છે અને એ બધા સેવિતવ્ય છે. સેવિતવ્ય એટલે એમની સેવા કરવી જોઈએ. વી શુડ સર્વ ધોઝ ટ્રીઝ હુ આર ગ્રેટ. વાય આર દે ગ્રેટ? કેમ ગ્રેટ છે, કેમ મહાન છે? તો ફલચ્છાયા સમન્વિતઃ, બધાને જ ફલ અને છાયા આપે છે, રાઈટ? ઓલ ધ લિવિંગ બીંગ્સ, એમનો એક શેલ્ટર પણ હોય છે, રાઈટ? ધ બર્ડ્સ દે ઓલ્સો સ્ટે ઇન ધ ટ્રી. હા, જે વાંદરાઓ હોય છે એ પણ ટ્રીઝમાં રહેતા હોય છે. ઘણા બધા ઇન્સેક્ટ્સ હોય છે કે ઘણા બધા રેપ્ટાઇલ્સ હોય છે, એમના માટે શેલ્ટર છે, એમના માટે હોમ છે, ઘર છે, ત્યાં છાયા મળે છે.
પ્લસ ફલ એટલે ફૂડ બી મળે છે, રાઈટ. સો ફૂડ એન્ડ શેલ્ટર જ્યાં મળતું હોય એ ઘર કહેવાય, હોમ કહેવાય. તો બધા જ વૃક્ષો જે છે એ મહાન એટલા માટે છે કે બીજા બધા લિવિંગ બીંગ્સને ફૂડ એન્ડ શેલ્ટર પ્રોવાઈડ કરે છે. ફલચ્છાયા સમન્વિતઃ. યદિ દૈવાત ફલમ નાસ્તિ. યદિ, ઇફ, દૈવાત, દૈવ શબ્દનો અર્થ છે લક અથવા ફેટ, ભાગ્ય. જો દુર્ભાગ્યવશાત ક્યારેક દુર્ભાગ્ય હોય અને કોઈ પણ એટલે એ સ્પેસિફિક વૃક્ષમાં ફળ ના આવે, સમથિંગ સમવેર સમટાઈમ દેટ ઇઝ પોસિબલ. હા, હ્યુમન્સમાં પણ ક્યારેક ક્યારેક હોય છે, રાઈટ. બાયોલોજિકલ કંઈ પ્રોબ્લેમ થઈ જાય તો એ વૃક્ષમાં ફળ ન આવે. સો ઇન દેટ કેસ છાયા કે એના નિવાર્યતે, એટલે છાયા કોણ એનાથી છીનવી શકે છે? છાયા તો છે જ ને. ધ શેડ, ધ શેડો ઇઝ સ્ટીલ ધેર. ઇટ પ્રોવાઇડ્સ શેલ્ટર even if it cannot provide food because of some biological condition, but still it will provide shelter always. Therefore those trees should always be served. આપણે એમની સેવા કરવી જોઈએ. અહીંયા અન્વય બી લખ્યું છે, જોઈ લેજો. ફલચ્છાયા સમન્વિતઃ મહાવૃક્ષઃ સેવિતવ્યઃ, એટલે એ સેવિતવ્ય છે, એની સેવા કરવી જોઈએ આપણે. યદિ દૈવાત ફલમ ન અસ્તિ છાયા કે ન નિવાર્યતે, એટલે છાયા કોણ એનાથી લઈ શકે છે, રાઈટ. ગુડ. ફરીથી એક વખત આપણે શ્લોક જોઈ લઈએ. સેવિતવ્યો મહાવૃક્ષઃ ફલચ્છાયા સમન્વિતઃ યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. શ્લોક નંબર 3, સુભાષિત નંબર 3. આરોપ્યતે શિલાશૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાથઃ તથાત્મા ગુણદોષયો. બહુ સરસ શ્લોક છે. અહીંયા કીધું છે કે આરોપ્યતે શિલાશૈલે યત્નેન મહતા યથા. અહીંયા અન્વય એનો જોઈ શકો છો તમે. યથા મહતા યત્નેન શિલાશૈલે આરોપ્યતે ક્ષણેન અધઃ નિપાત્યતે તથા ગુણદોષયો. હા, તો અહીંયા કીધું છે કે આરોપ્યતે શિલાશૈલે યત્નેન મહતા યથા. યથા અને તથા આવા બે શબ્દો અહીંયા આપ્યા છે. ફર્સ્ટ લાઇનમાં લાસ્ટમાં યથા અહીંયા કીધું છે અને સેકન્ડ લાઇનના મિડલમાં તથાત્મા જ્યાં છે ને ત્યાં ફર્સ્ટ હાફ તથા છે. તો યથા અને તથા જ્યારે બી આવે છે ત્યારે યથામાં એક્ઝામ્પલ હંમેશા હોય. there is always an example in યથા along with યથા. અને તથામાં જે વસ્તુ આપણને સમજાવવા માંગે છે ને એ હોય. ઓકે, there is always the thing that is to be understood in તથા પાર્ટ, અને યથા પાર્ટમાં હંમેશા એનો એક્ઝામ્પલ હોય છે. તો એક્ઝામ્પલ આપણને આપે છે કે આરોપ્યતે શિલાશૈલે. શિલા શબ્દનો અર્થ છે રોક, અ બિગ રોક, પથ્થર. શૈલે, શૈલ શબ્દનો અર્થ છે પર્વત, પહાડ, માઉન્ટેન. તો જેવી રીતે માઉન્ટેન પર એક શિલા, એક મોટો પથ્થર આરોપ્યતે, આરોપ્યતે એટલે ઇન્સ્ટોલ કરવામાં આવે, રાખવામાં આવે, લઈ જઈને ચઢાવીને રાખવામાં આવે. ધ વે અ બિગ રોક ઇઝ ઇન્સ્ટોલ્ડ ઓન અ માઉન્ટેન. કેટલો ડિફિકલ્ટ છે, રાઈટ. એક પથ્થરને ઉપર લઈ જઈને ત્યાં રાખવો, ઇટ ઇઝ સો ડિફિકલ્ટ. યત્નેન મહતા, મહતા યત્નેન એટલે ત્યાં મહાન યત્ન લાગે છે. યત્ન એટલે પ્રયત્ન, પ્રયાસ, હાર્ડવર્ક બહુ વધારે લાગે છે. નિપાત્યતે ક્ષણેનાથઃ, નિપાત્યતે ક્ષણેન અધઃ, અધઃ એટલે નીચે, નિપાત્યતે એટલે પાડવામાં આવે છે. ક્ષણેન ખાલી એક ક્ષણ લાગે. એક મોટો પથ્થર જે છે તમે પહાડ ઉપર ચઢાવો છો તો ત્યાં કેટલો બધો હાર્ડવર્ક લાગે છે, કેટલો બધો ટાઈમ જાય છે. પણ એ જ પથ્થર જ્યારે તમે ઉપરથી નીચે ફેંકો ને તો નો ટાઈમ ઇઝ નીડેડ એન્ડ નો હાર્ડવર્ક ઇઝ નીડેડ. થોડોક તમે ધક્કો આપો અને સીધે ગ્રેવિટીના લીધે નીચે જતો રહે, રાઈટ. એમાં કોઈ ટાઈમ નહીં લાગે અને એમના કોઈ મહેનત નહીં લાગે, કોઈ પ્રયાસ નહીં લાગે, કોઈ પ્રયત્ન નહીં લાગે. એવી રીતે જ તથા આત્મા ગુણદોષયો. હા, અહીંયા કીધું છે તથા આત્મા ગુણદોષયો. એવી રીતે જ આપણી જે આત્મા છે એ ગુણ તરફ જાય એટલે સ્કિલ્સની તરફ જાય તો એમાં મહેનત લાગશે, એમાં પ્રયાસ લાગશે, એમાં પ્રયત્ન લાગશે, એમાં સમય બી લાગશે.
જે રીતે એક પથ્થરને તમે પહાડની ઉપર લઈ જાઓ છો એવી રીતે પ્રયાસ લાગશે તમારા આત્માને, તમારા સેલ્ફને તમે કોઈ સારા સ્કિલ્સ શીખવાડો છો, કોઈ સારી ક્વોલિટીઝ તમે શીખવાડો છો. બટ જેવી રીતે એ પથ્થર જે પહાડ ઉપર ચડ્યો છે એને નીચે આવતા વાર નહીં લાગે, એને નીચે આવતા કોઈ પ્રયત્ન નહીં લાગે, એવી રીતે જ તમારા આત્માને દોષ તરફ જતા કોઈ પ્રયત્ન નહીં લાગે, કોઈ ટાઈમ નહીં લાગે, કોઈ હાર્ડવર્ક નહીં લાગે, કોઈ પ્રયાસ નહીં લાગે. હા, સો ઓલવેઝ રિમેમ્બર ધીસ, ઇફ સમથિંગ ઇઝ બેડ it is always easy, if something is good it is always difficult. પણ ડિફિકલ્ટ કામ કરવાથી ડરવાનું નહીં. ઓલવેઝ have the courage and do the difficult tasks and be successful. Okay, so this is your શ્લોક નંબર 3, સુભાષિત નંબર 3. ફરીથી એકવાર વાંચી લઈએ. આરોપ્યતે શિલાશૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાથઃ તથાત્મા ગુણદોષયોઃ. ઓકે, હવે આપણે શ્લોક નંબર 4 ના તરફ જઈએ. ક્ષણે રુષ્ટઃ ક્ષણે તુષ્ટઃ રુષ્ટઃ તુષ્ટઃ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિતચિત્તસ્ય પ્રસાદોપી ભયંકરઃ. ક્ષણે રુષ્ટઃ ક્ષણે તુષ્ટઃ રુષ્ટઃ તુષ્ટઃ ક્ષણે ક્ષણે. જોઈ લેજો, અન્વય અહીંયા લખ્યું છે. ક્ષણે રુષ્ટઃ ક્ષણે તુષ્ટઃ રુષ્ટઃ તુષ્ટઃ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિતચિત્તસ્ય પ્રસાદઃ અપી ભયંકરઃ ભવતિ. અવ્યવસ્થિત ચિત્ત. ચિત્ત શબ્દનો અર્થ હોય છે માઇન્ડ, મન, હૃદય. તો જેનો ચિત્ત અવ્યવસ્થિત છે એટલે ઇમ્બેલેન્સ્ડ છે. ઓકે, ધ પર્સન હુ હેઝ એન ઇમ્બેલેન્સ્ડ માઇન્ડ, ઇમ્બેલેન્સ્ડ બ્રેન. હા, ઇમ્બેલેન્સ્ડ એટલે ક્યારેક હંમેશા કન્ફ્યુઝન હોય છે કે આ કરું કે તે કરું, હંમેશા કન્ફ્યુઝન છે. ક્ષણે રુષ્ટઃ ક્ષણે તુષ્ટઃ એટલે એક ક્ષણમાં એ રુષ્ટ હોય એટલે દુઃખી હોય, એક ક્ષણમાં તુષ્ટ હોય એટલે સુખી હોય, સંતુષ્ટ હોય. એટલે ક્ષણ ક્ષણમાં એના ઇમોશનલ ચેન્જીસ બી થાય છે. રાઈટ, હી ઇઝ નોટ, દેટ પર્સન ઇઝ નોટ ફોકસ્ડ ઇન વન થિંગ. કોઈ એક વસ્તુ પર, કોઈ એક જગ્યા પર ફોકસ નથી, તો ઇમ્બેલેન્સ્ડ માઇન્ડ છે, ઇમ્બેલેન્સ્ડ બ્રેન છે. તો એવા લોકોનું શું થાય છે? અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદઃ અપી ભયંકરઃ ભવતિ. પ્રસાદ શબ્દનો અર્થ છે અહીંયા રિઝલ્ટ. એવી રીતે અવ્યવસ્થિત ચિત્ત રાખીને કોઈ પણ નિર્ણય લેવામાં આવે તો એનો રિઝલ્ટ કેવો આવે? ભયંકર આવશે. ભયંકર એટલે ડેન્જરસ, વેરી ડેન્જરસ રિઝલ્ટ્સ. બિકોઝ અવ્યવસ્થિત ચિત્ત હોય તો માણસ સારી રીતે વિચારી ના શકે, ગહન ચિંતન ના કરી શકે, અને ગહન ચિંતન ના કરે તો ડેફિનેટલી જે પણ નિર્ણય લીધો હોય એમાં કોઈ વધારે થોટ્સ ના મૂક્યા હોય, વધારે વિચાર્યું ના હોય એના વિશે, અને વધારે વિચાર્યું ના હોય તો ડેફિનેટલી રિગ્રેટ થવાના જ છો. રાઈટ? સો ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ રિગ્રેટ, બિફોર ટેકિંગ એની ડિસિઝન્સ, થિંક પ્રોપરલી. સારી રીતે વિચાર કરો, થોટ પ્રોસેસ તમારો ક્લિયર રાખો. સારી રીતે ક્લિયર હેડેડ થઈને વિચાર કરીને પછી જ કોઈ ડિસિઝન પર આવો. ઓલરાઈટ, એક વખત ફરીથી વાંચી લઈએ શ્લોક. ક્ષણે રુષ્ટઃ ક્ષણે તુષ્ટઃ રુષ્ટઃ તુષ્ટઃ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકરઃ. હવે નેક્સ્ટ શ્લોક ઉપર જઈએ આપણે. શ્લોક નંબર 5. યથા ચતુર્ભિઃ કનકં પરીક્ષ્યતે નિઘર્ષણચ્છેદન તાપતાડનૈઃ તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષ્યતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા. ઓકે, તો જેવી રીતે આપણે શ્લોક નંબર 3 માં વાત કરી, યથા એન્ડ તથા, ફરીથી આ બે શબ્દો અહીંયા આવ્યા છે. યથામાં there is always an example, તથામાં there is always a thing that somebody wants to explain you. યથા તથા, જેમ તેમ. ઓકે, તો અહીંયા યથામાં એક્ઝામ્પલમાં શું કીધું છે? યથા ચતુર્ભિઃ કનકં પરીક્ષ્યતે. ચતુર્ભિ એટલે બાય 4 ways, બાય 4 steps. કનકં પરીક્ષ્યતે, કનકની પરીક્ષણ કરવામાં આવે છે. કનક એટલે ગોલ્ડ, સુવર્ણ. ઓકે, the way gold is tested, the gold is examined in 4 ways. What are the 4 ways to test a gold? તો કીધું છે નિઘર્ષણ, છેદન, તાપ અને તાડન. અહીંયા તમને દેખાતું હશે
નિઘર્ષણ, છેદન, તાપ અને તાડન. નિઘર્ષણ, છેદન, તાપ અને તાડન. નિઘર્ષણ શબ્દનો અર્થ છે એને ઘસવું, ફ્રિક્શન પેદા કરવી. ઓકે, કોઈ પણ વસ્તુને આપણે ફ્રિક્શન પેદા કરીએ ને તો ત્યાં અગ્નિ પેદા થાય છે, અને અગ્નિ પેદા થાય તો એનું જે પ્યોરિટી છે ખબર પડે, એસ્પેશિયલી મેટલ્સમાં, રાઈટ. તો અહીંયા ગોલ્ડની વાત થાય છે, તો ગોલ્ડમાં ફ્રિક્શન કરવાથી એની પ્યોરિટીની ખબર પડે, નિઘર્ષણ. સેકન્ડ ઇઝ છેદન. છેદન એટલે ટુ કટ ઇટ. હા, ગોલ્ડને કટ બી કરવામાં આવે છે, એનું જે પ્યોરિટી છે એ જાણવા માટે, સમજવા માટે. તો નિઘર્ષણ, છેદન, એન્ડ થર્ડ વન ઇઝ તાપ. તાપ એટલે તપાવવું, ટુ હીટ ઇટ. હા, ગરમ કરવું, તપાવવું, રાઈટ. અને ધ ફોર્થ વન ઇઝ તાડન. તાડન શબ્દનો અર્થ છે ટુ હિટ ઇટ, મારવું. ઓકે, તાડન. તો નિઘર્ષણ, છેદન, તાપ એન્ડ તાડન, these are the 4 ways to examine gold. સુવર્ણની પરીક્ષા કરવા માટે આ 4 તરીકા છે, નિઘર્ષણ, છેદન, તાપ અને તાડન. તથા, તથા એટલે એવી જ રીતે, જસ્ટ લાઈક ધેટ, ચતુર્ભી પુરુષઃ પરીક્ષતે. 4 રસ્તાઓ છે. there are 4 ways to examine a person. પુરુષ એટલે પર્સન, રાઈટ. તો એક પુરુષની જે પરીક્ષા હોય છે એ પણ 4 તરીકાથી થાય છે. નોટ ધ સેમ 4 ways. ઓકે, ડિફરન્ટ 4 ways. તો ડિફરન્ટ કયા છે? તો શ્રુતેન, શીલેન, ગુણેન, કર્મણા. these are the 4 ways to test a person. તમને દેખાતું હશે, શ્રુતેન, શીલેન, ગુણેન એન્ડ કર્મણા. these are the 4 ways to test a person, a human being. The first one is શ્રુતેન. શ્રુત શબ્દનો અર્થ છે knowledge. A person is tested by his knowledge. તમારા અંદર કેટલું નોલેજ છે, કેટલું જ્ઞાન છે, કેટલું એજ્યુકેશન છે, કેટલું એક્સપિરિયન્સ તમે કર્યું છે. એક્સપિરિયન્સથી જ નોલેજ આવે, રાઈટ. તો દેટ ઇઝ અ બિગ ટેસ્ટ ફોર યુ. એનાથી ઘણો બધો ફરક પડે છે, એનાથી જ લોકો તમને પરખી જાય છે, રાઈટ. તો ફર્સ્ટ થિંગ ઇઝ નોલેજ, શ્રુતેન. સેકન્ડ થિંગ ઇઝ શીલેન. શીલ શબ્દનો અર્થ છે ગુડ બિહેવિયર. ઘણા બધા લોકો પાસે નોલેજ બહુ સારો હોય છે, બટ દે ડોન્ટ નો હાઉ ટુ બિહેવ પ્રોપરલી વિથ અધર પીપલ. તો સારી રીતે બિહેવ કરવું, દેટ ઇઝ ઓલ્સો વેરી મચ નેસેસરી, રાઈટ. તો સેકન્ડ થિંગ ઇઝ શીલેન. થર્ડ વસ્તુ છે ગુણેન. ગુણ શબ્દનો અર્થ છે તમારા ક્વોલિટીઝ, તમારા સ્કિલ્સ, કે તમને કેટલું આવડે છે, તમે શું શું કરી શકો છો, તમારી કેપેબિલિટીઝ શું શું છે, એને કહેવાય છે ગુણ. ઘણા બધા પર્સન પાસે નોલેજ બહુ સારો હોય, પણ એ નોલેજ જે છે એ થિયોરિટિકલ નોલેજ હોય, પ્રેક્ટિકલ ના હોય, બુકિશ નોલેજ હોય. તો બુકિશ નોલેજ જરૂરી તો છે, બટ ઇટ ઇઝ નોટ ઇનફ. બુકિશ નોલેજની સાથે સાથે તમારી પાસે પ્રેક્ટિકલ નોલેજ પણ હોવી બહુ જરૂરી છે. ઇટ ઇઝ વેરી મચ નેસેસરી. અને એને જ કહેવાય છે ગુણ. એનાથી જ તમારી અંદર સ્કિલ આવે છે, એનાથી જ તમારી અંદર કાબિલિયત આવે છે, કેપેબિલિટીઝ આવે છે. So the third thing by which a person is examined, એને કહેવાય છે ગુણ. And the last but the most important thing કયું છે? કર્મ. કર્મ એટલે એક્શન્સ. કોઈના અંદર નોલેજ તો છે, શ્રુત છે, શીલ બી છે, બિહેવિયર બી છે, કોઈના અંદર સ્કિલ્સ બી છે, કેપેબિલિટીઝ ઘણી બધી છે, ગુણ છે, પણ આ બધું હોવા છતાં એ માણસ જો કર્મ ન કરે, એક્શન્સ ના કરે, ખાલી લેઝીલી પડ્યો હોય, કરતા આવડે છે બધું પણ કરે નહીં, તો કોઈ ફાયદો નથી, રાઈટ. તો કર્મ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ જરૂરી છે. સો these are the 4 things by which a person is examined. Okay, શ્રુતેન, શીલેન, ગુણેન, કર્મણા. Let us again read this શ્લોક. Okay. યથા ચતુર્ભિઃ કનકં પરીક્ષ્યતે નિઘર્ષણચ્છેદન તાપતાડનૈઃ તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષ્યતે શ્રુતેન, શીલેન, ગુણેન, કર્મણા. ઓકે, નેક્સ્ટ શ્લોક નંબર 6. આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંતકાર્યેષુ ભવાંજનેયઃ. બહુ સરસ શ્લોક છે. હા, આમાં ઘણા બધા કેરેક્ટર્સ છે જેમના નામ તમે ઓળખતા હશો. રામ છે, ભીમ છે, ભીષ્મ છે, કર્ણ છે, રાઈટ. આ બધાના નામ તમે ડેફિનેટલી ઓળખતા હશો.
તો કોનાથી આપણે કેના જેવું બનવાનું છે, શું શીખવાનું છે? દેટ ઇઝ વોટ ઇઝ સ્પોકન, દેટ ઇઝ વોટ ઇઝ ટોલ્ડ ઇન ધીસ શ્લોક. તો કીધું છે આપત્સુ રામઃ. આપત શબ્દનો અર્થ છે આપત્તિ, પ્રોબ્લેમ્સ. જીવનમાં જ્યારે પ્રોબ્લેમ્સ આવે, રામ જેવા બનવાના છે. વી શુડ બી લાઈક રામ, કેમ કે રામની લાઈફ જે છે ને, ઇટ ઇઝ ફિલ્ડ વિથ પ્રોબ્લેમ્સ. તમે ક્યારેક રામાયણ વાંચો કે સિરિયલ જો તો તમને ખબર પડે છે કે રામની જે લાઈફ છે ઇટ વોઝ ફિલ્ડ વિથ પ્રોબ્લેમ્સ. એક પ્રોબ્લેમ પતે નહીં કે બીજી પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ જાય, બટ સ્ટીલ હી નેવર ક્રાઇડ. હા, રામજી ક્યારે રડ્યા નથી, ક્યારે પોતાની હિંમત લૂઝ નથી કરી. હી વોઝ ઓલવેઝ વેરી મચ કરેજિયસ, અને કરેજની સાથે સાથે હસતા મોડે બધા પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે. સો દેટ ઇઝ વોટ વી શુડ લર્ન ફ્રોમ હિઝ લાઈફ. રામનું જે જીવન છે એનાથી આપણે એ શીખવાનું છે. આપત્સુ રામ, કે આપત્તિઓને ડીલ કેવી રીતે કરવાનું, પ્રોબ્લેમ્સને કેવી રીતે ડીલ કરવાનું. દેટ ઇઝ વોટ વી શુડ લર્ન ફ્રોમ ધ લાઈફ ઓફ રામ. તો આપત્સુ રામ સમરેશુ ભીમ. સમર એટલે યુદ્ધ ભૂમિ, બેટલ ફિલ્ડ. ઇન ધ બેટલ ફિલ્ડ વી શુડ બી લાઈક ભીમ. સમરેશુ ભીમ. કેમ સમરેશુ ભીમ એવું કીધું છે? આપણે ક્યાં બેટલ ફિલ્ડમાં જવાનું છે? નો, રાઈટ. તમારાથી અમુક જશો ભાઈ, હા લાગે છે, બટ જે લોકો બેટલ ફિલ્ડમાં નથી જવાના, કોઈ લડવા નથી જવાના, એ લોકો બી કોઈકના કોઈ ફિલ્ડમાં તો જશે ને. તો તમે જે બી ફિલ્ડમાં જાઓ, કોઈ પણ કરિયર બનાવો, એમાં ભીમ બનો. ભીમ એટલે બી ધ સ્ટ્રોંગેસ્ટ ઇન વોટ એવર ફિલ્ડ યુ આર. મહાભારતના યુદ્ધમાં સૌથી સ્ટ્રોંગેસ્ટ વોરિયર કોણ હતા? ભીમ. તેવી રીતે તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ તો બી ધ સ્ટ્રોંગેસ્ટ પર્સન ઇન દેટ ફિલ્ડ, રાઈટ. એટલે કીધું છે સમરેશુ ભીમ. પછી કીધું છે દાનેશુ કર્ણ. કર્ણને તમે બધા ઓળખો છો, દાનવીર કર્ણ તરીકે ઓળખાય છે. તો જ્યારે દાન આપવામાં વાત આવી તો પોતાના કવચ કુંડલ પણ આપી દીધા. હી ઓલવેઝ ડોનેટેડ વિથ હિઝ હાર્ટ, રાઈટ. and he donated his kavach and kundal, right, his armor and his earrings which were given by his father, that is Suryadev, right. Suryadeve એમને આપ્યું હતું and એ એના પ્રોટેક્શન માટે હતા. તો મહાભારતનું યુદ્ધ ચાલુ હતું, પણ ત્યારે પણ કોઈએ ભિક્ષા માંગી તો એમને કવચ અને કુંડલ આપી દીધા. તો પોતાની ચિંતા કર્યા વગર બીજાને હેલ્પ કરવું, કહેવાનો અર્થ એ છે જ્યારે તમે બીજાની હેલ્પ કરો તો પોતાની ચિંતા કર્યા વગર બી બીજાને હેલ્પ કરો. દેટ ઇઝ વોટ વી શુડ લર્ન ફ્રોમ ધ લાઈફ ઓફ કર્ણ. દાનેશુ કર્ણ નયેશુ કૃષ્ણ. ક્યારે પણ કોઈ જજમેન્ટ બનાવો ને તો કૃષ્ણની જેમ બનાવો. કૃષ્ણ ઓલવેઝ હેડ ધ ક્લિયરેસ્ટ જજમેન્ટ, રાઈટ, બિકોઝ એમની થિંકિંગ લેવલ બહુ હાઈ હતી. સો ઓલવેઝ think about the things very carefully and very intricately, and એના પછી જ તમારો કોઈ જજમેન્ટ બનાવો, અને જે જજમેન્ટ બનાવો એકદમ ક્લિયર હોવો જોઈએ, એકદમ કોન્ફિડન્ટ હોવો જોઈએ. તો નયેશુ કૃષ્ણ ઇન મેકિંગ જજમેન્ટ્સ બી લાઈક કૃષ્ણ. નયેશુ કૃષ્ણ. પછી કીધું છે ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ. ભીષ્મ પિતામહનું નામ સાંભળ્યું હશે. હા, તો પ્રતિજ્ઞાના પરિપાલનમાં ભીષ્મ પિતામહ જેવા બનવાનો. કોઈ પણ આપણે પ્રોમિસીસ કરીએ લાઈફમાં, કોઈ પણ પ્રતિજ્ઞાઓ લઈએ તો પ્રતિજ્ઞાનો પાલન પણ કરવો જોઈએ. પ્રોમિસીસ આર નોટ મેન્ટ ટુ બી બ્રોકન, પ્રોમિસીસ આર મેન્ટ ટુ બી ફુલફિલ્ડ. તો તમે પ્રોમિસ કરો તો વિચારીને પ્રોમિસ કરો, અને પ્રોમિસ કરો તો એને ડેફિનેટલી તમારે પાલન કરવું જોઈએ. ભીષ્મની જેમ જે લાઈફ ટાઈમ સુધી પાલન કરે છે, તો એમની જેમ આપણે પ્રતિજ્ઞાનો પરિપાલન કરવું જોઈએ. ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ. અને લાસ્ટમાં કીધું છે વિક્રાંત કાર્યેશુ ભવાંજનેય. વિક્રાંત કાર્યેશુ, કોઈ પણ વિક્રાંત કાર્ય હોય, વિક્રાંત કાર્ય એટલે કરેજિયસ વર્ક, કરેજિયસ ટાસ્ક, કોઈ પણ પ્રકારના કરેજિયસ ટાસ્ક હોય, વિક્રાંત કાર્ય હોય, તો એમાં આપણે કોના જેવો બનવાનું? આંજનેય. આંજનેય શબ્દનો અર્થ છે હનુમાન. હનુમાન ભગવાનનો બીજો નામ છે આંજનેય. અંજની પુત્ર પવનસુત નામ તમે સાંભળ્યું હશે હનુમાન ચાલીસામાં, અંજની પુત્ર પવનસુત નામ. તો એમની માતાનું નામ હતું અંજની. તો અંજનીના પુત્ર આંજનેય. હા, તો આંજનેય જેવા આપણે બનવાનું છે. ક્યારે? ઇન ઓલ ટાઈપ્સ ઓફ કરેજિયસ ટાસ્ક. હા, એ એકલા જતા રહ્યા હતા લંકા,
હા, એમના ટેલમાં આગ લગાવી દીધી તો આખી લંકા એમણે બાળી નાખી. સો કરેજિયસ. આપણે ક્યાંય આગ નથી લગાવવાનું, રાઈટ, બટ વી શુડ બી કરેજિયસ જસ્ટ લાઈક હિમ, રાઈટ. ખાલી જય શ્રી રામ બોલીને ઉડી જવાનું. સો વિક્રાંતકાર્યેષુ ભવાંજનેય. ઓકે, ચલો એક વખત આપણે શ્લોક વાંચી લઈએ. આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંતકાર્યેષુ ભવાંજનેયઃ. આ હતો તમારો શ્લોક નંબર 6. હવે શ્લોક નંબર 7 આપણે કરી લઈએ. સુભાષિત નંબર 7, દેટ ઇઝ ધ લાસ્ટ સુભાષિત ઓફ ધીસ ચેપ્ટર. આપણે જોઈ લઈએ. પ્રારંભતેન ખલુ વિઘ્ન ભયેન નીચૈઃ. પ્રારંભતેન ખલુ વિઘ્ન ભયેન નીચૈઃ પ્રારભ્ય વિઘ્ન વિહતાઃ વિરમન્તિ મધ્યાઃ વિઘ્નૈઃ પુનઃ પુનરપી પ્રતિહન્યમાનાઃ પ્રારભ્ય ચોત્તમજનાનઃ પરિત્યજન્તિ. ઓકે, તો આ શ્લોકમાં કીધું છે there are 3 kinds of people. 3 પ્રકારના લોકો હોય છે. બેઝડ ઓન હાઉ દે વર્ક, એ લોકો કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે કોઈ પણ કામ કરે છે, એના ઉપર બેઝ કરીને કેટેગરાઇઝ કરવામાં આવ્યું છે 3 ટાઈપ્સ ઓફ પીપલ. ફર્સ્ટ કાઇન્ડ ઓફ પીપલ છે નીચ, એટલે ધ વર્સ્ટ કાઇન્ડ ઓફ પીપલ. હા, તો કોણ છે વર્સ્ટ? તો કીધું છે વિઘ્ન ભયેન ન પ્રારંભતે, એટલે વિઘ્નના ભયથી. વિઘ્ન એટલે ઓબ્સ્ટેકલ. because of the fear of the obstacle, વિઘ્નના ભયથી. ભય એટલે ફિયર. વિઘ્ન આવશે, ઓબ્સ્ટેકલ આવશે, એવા ભયથી, એવા ડરથી, એવા ફિયરથી કાર્યનો પ્રારંભ નથી કરતા, એવા લોક કેવા કહેવાયા છે? તો નીચ છે. હા, વિઘ્ન ભયેન ન પ્રારંભતે નીચૈઃ. જે નીચ લોકો હોય છે એ વિઘ્નના ભયથી કોઈ પણ કાર્યનો પ્રારંભ કરતા જ નથી. they do not begin the work. સેકન્ડ કેટેગરીના લોકો કેવા છે? તો કીધા છે મધ્યાઃ. મધ્યાઃ પ્રારભ્ય વિઘ્ન વિહતાઃ વિરમન્તિ મધ્યાઃ. પ્રારભ્ય એટલે કાર્યનો પ્રારંભ કરી નાખ્યો. ભલે પહેલાથી એમને ખબર હોય કે આમાં વિઘ્ન આવવાનું છે, તો પણ કાર્યનો પ્રારંભ કરી લીધો. એટલે દે આર બેટર દેન ધ પ્રીવિયસ પીપલ. નીચ, નીચ કરતા થોડાક બેટર છે, કેમ કે કાર્યનો પ્રારંભ કર્યો. બટ વિઘ્ન વિહતા, જ્યારે એમના લાઈફમાં વિઘ્ન આવી જાય ત્યારે વિરમંતી એટલે વિરામ થઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે એમનું કાર્ય. એ પ્રોબ્લેમ જે આવ્યો છે, જે ઓબ્સ્ટેકલ આવ્યો છે, એને સોલ્વ કરવાની કોશિશ કરતા નથી. એટલે નીચ કરતા તો ચલો સારા જ છે કે કાર્યનો પ્રારંભ તો કર્યો ઇનિશિયલી, બટ when the obstacle entered their life, they stopped their work. They did not try to solve any obstacle. કોઈ પણ ઓબ્સ્ટેકલને, કોઈ પણ વિઘ્નને સોલ્વ કેવી રીતે કરવું, કે આનાથી આગળ કેવી રીતે વધવું, એ પ્રયાસ કર્યો નથી. એટલે બહુ વધારે સારા પણ ન કહેવાય, મધ્ય કહેવાય, એવરેજ, મિડલ. ઓકે, તો વિઘ્ન વિહતાઃ મધ્યાઃ વિરમંતી. હા, પ્રારંભ કર્યા પછી રોકાઈ જાય, વિરામ કરી લે વિઘ્ન આવે ત્યારે, એ લોકોને મધ્ય કહેવામાં આવે. સો હુ આર ધ બેસ્ટ કાઇન્ડ ઓફ પીપલ? તો કીધું છે વિઘ્નૈઃ પુનઃ પુનરપી પ્રતિમન્યમાનાઃ પ્રતિહન્યમાનાઃ. વિઘ્નૈઃ બાય ધ ઓબ્સ્ટેકલ્સ. પુનઃ પુનઃ એટલે અગેન એન્ડ અગેન. પુનઃ પુનરપી એટલે અગેન એન્ડ અગેન એટલે વારંવાર. પ્રતિહન્યમાનાઃ એટલે અટેક્ડ. ધ પીપલ હુ આર અટેક્ડ બાય ધ ઓબ્સ્ટેકલ્સ અગેન એન્ડ અગેન. અને એના પછી પણ ઉત્તમ જનાહ, ધ બેસ્ટ કાઇન્ડ ઓફ પીપલ, પ્રારભ્ય ન પરિત્યજંતી. પ્રારભ્ય એટલે કોઈ પણ કાર્ય પ્રારંભ કર્યા પછી ન પરિત્યજંતી એટલે એને કાર્યને છોડતા નથી, એ પૂરું કરીને જ છોડે છે. they do not stop the work before it is finished. ભલે જેટલા પણ વિઘ્નો આવી જાય, વિઘ્નૈઃ પુનઃ પુનરપી એટલે અગેન એન્ડ અગેન એમના જીવનમાં વિઘ્ન આવે તો પણ કાર્યને વચ્ચે છોડીને, વચ્ચે મૂકીને જતા નથી. they do not stop the work in middle. they always finish it and then relax. ખબર પડી બધાને? ગુડ. ફરીથી એક વખત શ્લોક આપણે જોઈ લઈએ. પ્રારંભતેન ખલુ વિઘ્ન ભયેન નીચૈઃ પ્રારભ્ય વિઘ્ન વિહતાઃ વિરમન્તિ મધ્યાઃ
विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः प्रारभ्य चोत्तमजनाः न परित्यजन्ति। તો આ તમારો હતો ચેપ્ટર નંબર 7. આમાં 7 શ્લોકો છે. આમાં જે શ્લોક નંબર 6 છે એ તમારે લર્ન બાય હાર્ટ કરવાનો છે. એટલે ફરીથી એક વખત હું એને બોલી દઉં છું ફરીથી શ્લોક નંબર 6, એટલે તમે પણ એને યાદ કરી લેજો અને રાઇટિંગ પ્રેક્ટિસ ડેફિનેટલી તમારે કરવાની છે. આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંતકાર્યેષુ ભવાંજનેયઃ. ઓકે, આ શ્લોક તમારે આવવાનું છે એક્ઝામમાં. ફિનિશ ધ વર્સેસ, કમ્પ્લીટ ધ વર્સેસમાં આવવાનું છે, એટલે આ શ્લોકને ડેફિનેટલી યાદ કરજો. અને આ બધા જ શ્લોકો ફરીથી એક વખત તમે પોતે જાતે વાંચીને તૈયાર કરી લેજો. અને જે એક્સપાન્જન છે એના માટે PDF તમને મોકલવામાં આવશે. ઓકે, ચલો, ઓલ રાઈટ. જય હિન્દ, વંદે માતરમ.